કેમ છો મિત્રો? મજામાં છો? તો 2025 કાલે વિદાય લઈ લેશે અને 2026 કાલે સવારમાં બેસી જશે. અને જે સતુ ભુવાની મેલડીને જે વિરોધ કરેલો 2025ની અંદર તમામ મિત્રોને જણાવવાનું કે દીપક ચુડાસમાના સ્વાતરા કાઢી નાખશે હવે 2026ની અંદર, જેથી કરીને કોઈએ વિરોધ કરવો નહીં. દીપક ચુડાને 7% સપોર્ટ આપવો નહીં, બરાબર છે. અને માતાજીનો વિરોધ જે કંઈ કરે એ વ્યક્તિને 7% સપોર્ટ આપવો નહીં, બરાબર છે. તો ચાવાના નામે કે સતુ ભુવા 1000 રૂપિયા લે છે, 5000 રૂપિયા લે છે, જે કંઈ લેતા હશે બરાબર, તે ચાવાનો ખર્ચો લે છે અને દેવી પૂજકના નામનો નથી લેતો, બરાબર છે. એ મસાણી મેળવીના તાવાના ખર્ચાના 500 રૂપિયા, એ 500 રૂપિયા કઈ જાય છે એ તમને કહું. પૂરો વિડીયો જોજો. અને કેટલી બહેનો દીકરીને 21 લાખ રૂપિયા 11 લાખ રૂપિયા આપ્યા છે, બરાબર છે. તે તમામ હું તમને બતાડું છું, બરાબર. પૂરો વિડીયો આપણો નિહાળજો. અને 2026ની અંદર સતુ ભુવાએ કહ્યું છે કે જે મારો વિરોધ કરશે એ ગાદી પર રૂબરૂ એમની મુલાકાત લઈ શકે અને કાં તો એમનું લોકેશન સતુ ભુવાના નાખી દે, તો એટ અ ટાઈમ અડશે ને અડી જશે. અને સતુ ભુવા દીપક ચુડાસમાને ગમે ત્યારે અડી જશે, એ ફાઇનલ છે. રવિવારે મોડવો છે અને જમવાનું બધું ફી છે. તો તમામ મિત્રોને આવું ત્યાં આગળ. અને બધી દીકરીઓને 11 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. જે કોઈ દીકરી લેવા આવી હશે એના 11 લાખ રૂપિયા આપી દેશે. તો દીપક ચુડાસમા કાન ખોલીને સાંભળી લે. આ બધા તું વિડીયો જોવે છે ને, અને પછી તું વિરોધ કરે છે, આમ કરે કે આમ થયું, બરાબર. જ્યારે અડી ગયા ને ભુવાજી તારી જોડે, ત્યારે તારી વાટ લાગી છે. વાટ બોલતો નહીં આવડે તને અહીંયા આગળ, બરાબર. એ દરબાર છે, દરબાર ભૂવો છે, બીજો નથી ભૂવો. અને જે સાડા તે કર્યા છે ને એ સિંહોના કર્યા છે, એટલું સમજી લેજે. છોડવામાં તને નહીં આવે ક્યારે. માફીવાળો વિડીયો તને બનાવડાવશું. કાં તો હું અડી જઈશ, માફીનો વિડીયો તારે બનાવવો પડશે ભુવાજીનો, કે મેં વિરોધ કરેલો આ રીતનો. તારે માફીનો વિરોધનો વિડીયો બનાવવો પડશે. તો ગમે એવી ટોપ હોય, દીપક ચુડાસમા તને કહી રહ્યો, તું તારું કોલ રેકોર્ડિંગ વાયરલ કર, તારે ગમે તોડવું હોય તોડી લે. એવું નથી બોલતા અમે કે વિરોધ ના કરે છે, બરાબર. હવે 2026ની અંદર તારા સોતરા નીકળી જશે એવું મને લાગે, કે પબ્લિક તને છોડે નહીં. તારા હાથે તને નડે છે તો તું એટલું વિચાર કર કે તારી બાજુ કોઈ છે નહીં. લોકોની વાડીઓએ જઈને તું વિડીયો બનાવે, લોકોના તબેલાએ જઈને વિડીયો બનાવે. કાલે કે સતુ ભુવાના મંદિરથી 3 કિલોમીટર દૂર છું, ત્યાં આગળ લોકો અડી લાગેલા પણ અહીંયા તું નહોતો દેખાયો. એ બધું તું લોકેશન ખોટું ના લઈશ, ખોટા વેમમાં ના લોકોને નાખીશ. તારા લીધે કંઈ મંદિર બંધ નહીં થઈ જાય. અને તું વિડીયો વાયરલ કરે તો 5 પછી ઓછા થશે. અને 2026ની અંદર વેટિંગમાં હશે. વાત સાંભળી લેજે. તારે ગાડીઓ મિલવાની તો જગ્યા નહીં હોય. સતુ ભુવાના મેળી માતાના મંદિરે ગાડીઓ મિલવાની પણ જગ્યા નહીં હોય 2026ની અંદર. તારા કહેવાથી પબ્લિક બંધ નહીં થઈ જાય, કે જેનું કોમ થતું હશે તો બધા જવાના છે. શ્રદ્ધા રાખશે એનું કોમ થશે, નહીં રાખે એનું નહીં થાય, બરાબર છે. અને કોઈએ ત્યાં દાન આલવાનું જ નથી. તમને કોણ કહે દાન આલો એને ત્યાં આગળ? સતુ ભુવા થોડા કહે કે આટલા પૈસા મને આલો, આટલા મોનું આલો, આટલું એવું કરો. એવું તો કોઈ દી કહે નહીં. અને છોકરીઓને ઉપરથી પ્રેમથી પૈસા લે લગ્ન કરવાના. 11 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા આપે છે. 21 લાખ રૂપિયા દાન કરેલું છે સતુ ભુવાનું. તો દીપક ચુડાસમા તારથી 5 રૂપિયા દાન થયું છે. અને હાલી નીકળ્યો છું ખહુરિયાના પેટનો. મુલાકાત કરી જો રાજપૂતની એક વખત, તાકાત હોય તારા તો તને બતાડું કે વિરોધ ઓમ થાય એમ. કોઈ માતાજીના વિરોધ ના કરે, રસ તો રઝળતો થઈ જાય. પછી તું પજલ લાગતો આવશે ને તોય માફ નહીં કરે. અને તારી જોડે સમાધાન નહીં થાય. કેમ નહીં થાય? તારા તને હાથા નાખે છે, તારા જ ભાઈઓ તને નાખે છે. સાંભળેલા ને? 3-4 જણા તને ગોતવા નીકળેલા, ત્યારે તું છુપાઈને બેઠેલો. એકને એક ટી શર્ટમાં 5 દિવસ તે કાઢેલા એક છે. એ બધા તને પરચા મળે છે અત્યારે. તારા ઘરેથી નહીં જવાતું, તારા ઘેર તું જા. તારા ઘરે જવાય છે તારે? લોકોના ફાર્મ હાઉસે રહેવાય, લોકોની વાડીએ રહેતો થઈ ગયો, તારે રખડતો થઈ ગયો, બરાબર.
એ માતાજીના પરચા છે, તને યાદ હોય તો. અને તું હાલ્યો નીકળી ગયો બધા માતાજીનો વિરોધ કરું, આમ કરું, હું ગમે એ કરી નાખું, એમ તું કહેવા માગું છું. એટલે જાણે હું તારા મનમાં આ બધા દરબારો બેઠા હે ને, દાઢી એમને નથી રાખતો હું. આ દાઢી આમ કંઈ હાથ ફેરીને સમાધાન કરીએ એવા છીએ અમે, પણ તારી જોડે સમાધાન નહીં થવાનું હવે. કેમ? હવે તારે માફીનો વિડીયો બનાવવો પડશે 120%. હવે હું તને સાથી ટોકીને કહું છું, તારે બનાવવો પડશે. 2026ની અંદર આવશે ને આવશે તારો વિડીયો માફીનો. ના આવત તો મને કહેજે. વિરોધ કરવો હોય તો સિંહોનો કરવાનો, ખુલ્લા ને પર્દાફાશ કરવાના કે આ ખોટું કરી રહ્યો છું, આ લૂંટી રહ્યો છે ધર્મના કામની અંદર. સતુબુઆ નથી કહેતા તમારે કે 500 રૂપિયા મિલવા પડશે, 1000 રૂપિયા મિલવા પડશે. જેનું કામ થાય છે એ માતાજીને પ્રેમથી મીકે છે. અને કઈ બોકડાની બાદ હાલે છે સતુબુઆ, કઈ મગરાની બાદ હાલે છે તમને? એ દોરા ધાગા નહીં બદલતો ભાઈ. હવે ફરદેનો વેન આવ કે લે પકડી લે, આટલું થઈ જાય છે. એવા બધા આવશે. તારા જેવો એક નહીં આવે તો કંઈક થોડી કંઈ ત્યાં ખોટ થશે. અમારે મંદિરે, સતુબુઆના મંદિરે થોડી કંઈ ખોટ વાગશે કે તું નહીં આવું તો, તું આવતો તો ચાલતીનું મંદિર. બરાબર? તારા જ સેવકો છે, તારી જ એના સેવકો છે. બરાબર? દેવી પૂજકો સેવક છે અંદર, અને દેવી પૂજકની માતા છે. તો પછી તારું નામ રોશન કરતેલો સતુબુઆ દરબાર, તારી માતાનું નામ રોશન કરતેલો. એમાં તારા આડા પગલા નાખવાના કઈ જરૂર છે? માઇન રસ્તો બનાવે અને આ ખહુરીઓ આવી જતો હોય આ રીતે. જો ભાઈ માપમાં રહેવું, કોઈની માતાનો સારો નહીં કરવો. એવો માથાનો ભટકાઈ ગયો ને જિંદગી બગાડી નાખશે. ખરેખર કહું, જિંદગીની અંદર જીવાના રસ્તા ઘણા બધા છે. વિરોધ કરીને બુટલેગરનો, ભ્રષ્ટાચાર કરે, બળાત્કાર કરે, એવા લોકોનો વિરોધ કરે. હમણાં બાંગ્લાદેશની અંદર એક હરગાઈ મળ્યો આપણે ઇન્ડિયાનો, એ જા ને તાકાત હોય તો. બાંગ્લાદેશમાં આપણાનો એક ભાઈ હરગાઈ મળ્યો છે, તું અહીંયા આગળ વિરોધ કર, હું મોનું જા. તો સરકાર સપોર્ટ તને આખી દુનિયા હાલે, હું અહીંયા પહોંચી જોશું એમ કહી દીધા. તારી ત્યાં જવાય છે. ભ્રષ્ટાચાર મોટી મોટી હોટલોમાં થઈ રહ્યા છે. એ જો શાકના ભાવ આટલા, હોટલમાં રોટલીનો ભાવ આટલો, એ બધું ખોજ ફરદાબાદ કરીને કોણ નાખે છે? તું કે પાણીની બોટલ કે સતુબુઆ કે 20 રૂપિયામાં વેચે છે, 20 વાળી હોય તો 20માં જ વેચે ને, થોડા કંઈ 10 તાર હાથે તને આવે. તારે ખારું મૂતર જેવું પાણી આ છે, તને કોણ નૂતરું દે છે ત્યાં આગળ આવવાનું? અને પબ્લિકને કોઈ કહેતા જ નથી કે ગાડીવાળું ઓછંગામ બેહાડવાનું. એમને ફાવત જાય, ના ફાવત નહીં. બરાબર? પણ પર્દાફાશ કરીને મેલે તારા આવે હું, તારા કાન બધા ખોલાયું. જોજે દીપક ચોરાસામાં તારા કાન પર્દાફાશ કરી નાખું. હવે તું જો તારી કોફી નહીં મારો પોતાનો વિડીયો ચડાવવું. હવે જોઈ લે, હવે ધબધબાની બહાડી બોલાડે રાજપૂત. હવે તારી હવે નહીં છોડું, સમજી લો બેટા.